God, exactly, we don't deserve your love. We are very selfish people. We are always full of doubtfulness. We don't have a pure faith. Our trust and our faith in God is doubtful. So we don't deserve your love. ઈશ્વર, અમે તારી કૃપાને લાયક નથી. અમને તારો પ્રેમ પણ મળવો ન જોઈએ, દયા ન હોવી જોઈએ. એનો મતલબ એ નથી તું દયાળુ નથી, કૃપાળુ નથી, લાગણીશીલ નથી, પ્રેમાળ નથી. ના, એ બધું જ જો નામ આપીએ ને તો માત્ર ઈશ્વર છે. પણ અમને જ બહુ શંકાઓ છે. પહેલી વાત તો એ અમે તો ત્યાંથી શરૂ કરીએ છીએ અમારી શંકાઓ કે તું છું કે નહીં, ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં, એના માટે જ અમને શંકાઓ છે. અંદર ખાને મનમાં અમારી બુદ્ધિ અમને ચોક્કસ ના પાડે છે આવું કોઈ તત્વ હોઈ શકે નહીં, ઈશ્વર છે નહીં. આવું અંદરથી અમને પક્કી ખબર છે. અંદરથી અમે તને બિલકુલ માનતા નથી, અમે તને બિલકુલ સ્વીકારતા જ નથી કે તું છું. સાચું કહું, થોડાક લોકો હતા કદાચ, એ મીરા હોય, નરસિંહ હોય, શંકરાચાર્ય હોય, બુદ્ધ હોય, મહાવીર હોય, કદાચ આ લોકોને કોઈ શંકા નહોતી. 1% હશે, પણ 99% પાક્કી ખબર છે કે ઈશ્વર છે નહીં, ઈશ્વરમાં કોઈ શ્રદ્ધા રખાય નહીં. બધા જ નાસ્તિક છે. કોઈને ઈશ્વરનો અનુભવ નથી, કોઈને ઈશ્વર જોઈતો નથી, અને હોય કે નહીં એની જ ખાતરી નથી. અને છતાં બધા દેખાડો કરે છે. શું કામ અમે મંદિર જઈએ, શું કામ તીર્થયાત્રા કરીએ, કર્મકાંડ, હોમ હવન, પૂજા, શાસ્ત્ર, મંત્ર, સંતોનો સત્સંગ, આ બધું શું કામ કરીએ? કરીએ છે ને, કરીએ છે ને, પણ એમાં અમે છીએ નહીં. એ અમારા નાટક છે, સાબિત કરવા કે અમે તને માનીએ છે. પણ તું અમને બધાને બરાબર ઓળખે છે, કેમ કે બનાયા જ તે છે. તો અમે તને કેવી રીતે બનાવી શકીશું? એટલે બધી વસ્તુની કોઈ અસર થવાની નથી, એનાથી તું જળવાનું નથી, અમને પાક્કી ખબર છે. અમે બહુ સ્વાર્થી છીએ, અમને પાક્કી ખબર છે તું નથી. આ બોલવામાં એક તો પહેલા બીક લાગે છે કે કદાચ હશે તો આપણી શું હાલત કરશે. એના કરતા કબૂલ કરો કે તું છું. એક તો તારી બીક લાગે છે, એટલે બધા આસ્તિક છે એવું વર્તન કરે છે. અને બીજું છે કે નહીં છોડો, હશે તો કામ લાગશે, એનો ઉપયોગ કરીશું એવી લાલચ છે. લે યાર નાળિયેર, લે આ તીર્થયાત્રા, લે પૂજા, લે આ દાન ધર્માદા, તું કે લે, પણ મને રૂપિયાનો ₹1.25 આપ.
મને ઘર આપ, વાહન આપ, સમૃદ્ધિ આપ, સંપત્તિ આપ, નોકરી આપ, પત્ની આપ, બાળકો આપ, સુખ આપ, બસ આપ આપ. આ લાલચ છે કે કદાચ હશે તો મને આ બધું આપશે. એટલે કાં તો અમે બહુ લાલચુ છીએ કે ઈશ્વર છે એમ કરીને અમે બધું થોડું થોડું કરતા રહીએ તો અમને કદાચ મળશે. અને કાં તો અમે બી જઈએ છીએ કે જો આપણે એવું કહીશું ઈશ્વર નથી અને ખરેખર હશે તો આપણું આવી બનશે. એટલે કાં તો બીને અમે કહીએ છીએ હા ઈશ્વર છે, અને કાં તો લાલચથી કહીએ છીએ. બાકી અમને પાક્કી ખબર છે કે અમે નાસ્તિક છીએ, નાસ્તિક છીએ, નાસ્તિક છીએ, અને ઈશ્વર નામનું કોઈ તત્વ છે નહીં. આવી અમને ખબર છે, અમને ખબર છે. પણ અમારો સ્વભાવ છે ને એકબીજાને છેતરવાનો. એટલે લુચ્ચા માણસો પ્રયત્ન કરે છે કે તને છેતરીએ.